भगवान बिरसा मुंडा ने 150वीं जन्म जयंती निमित्ते आदिवासी परिवार, आदिवासी संस्कृति, आदिवासी बोली भाषा અને હજુ 21મી સદી આવે આદિવાસીનો ઉજાગર થાય, આદિવાસી આગળ આવે, આદિવાસીના હક અને અધિકારો માટે આપણે શું કરવું જોઈએ, શાના માટે આપણે લડવું જોઈએ, એના માટે આજે એક આ કાર્યક્રમ આદિવાસી પરિવાર ધાનપુર તાલુકાના ભાઈઓએ જે રાખ્યો છે. સૌ પ્રથમ તો આદિવાસી પરિવારના ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. કેમ કે મિત્રો અત્યાર સુધી આઝાદીના 75 વર્ષ થયા, આદિવાસી જાગ્યો નથી. આજે મને કહેતા આનંદ થશે કે મિત્રો આજે આપણે કેમ આજે આટલી મોટી સંખ્યામાં આપણે ભેગું થવું પડે, કેમ આપણે લડી લડીને આપણા હકો માટે લડવું પડે. ત્યારે મિત્રો આજના પ્રસંગે આ એક ચિંતન શિબિર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ માટે એક ઉજવણીના ભાગરૂપે આજે આપણે મળ્યા છે. ત્યારે આજના પ્રસંગે આ શિબિરની અંદર ઉપસ્થિત સૌ દાહોદ જિલ્લા હોય, બાજુના જિલ્લા હોય, આજુબાજુથી પધારેલા સૌ આદિવાસી પરિવારના ભાઈઓ, સમગ્ર જિલ્લામાંથી પધારેલા સૌ આદિવાસી ભાઈઓ બહેનો, નાના બાળકો અને સૌ કહેવાય છે કે આજનો યુવાન ભારત દેશ યુવાનોનો દેશ. આપણા દેશમાં 65% યુવાનો છે, યુવાનોની વચ્ચે ભારત દેશ યુવાનોનો છે. ત્યારે મોટી સંખ્યામાં આપણા સમાજને આગળ લઈ જવા માટે જે ચિંતન અને મનન કરે છે કે આદિવાસી માટે જાગવું જોઈએ, એવા સૌ આદિવાસી યુવાન ભાઈઓને ફરીથી બે હાથ જોડે નમસ્કાર, જોહાર. મિત્રો આજે સમગ્ર દેશ નહીં પણ વિશ્વની અંદર તમે વિચાર કરો કે મિત્રો આપણા દુનિયાના કેટલા દેશો છે, કોઈને ખબર છે? 94, 97, 194 દેશો આપણા દુનિયાની અંદર 194 દેશો છે. હવે તમે વિચાર કરો કે વિશ્વએ ઘોષિત કર્યો આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ. કેમ કર્યો? આદિવાસીઓને કેમ જાગૃત કર્યા કે બીજા કોઈ સમાજના એનું ઘોષિત ના કર્યું? ભાઈ આપણે કહેવાય છે કે આદિવાસી મૂળ આદિ અનાદિકાળ આ ધરતી નહોતી ત્યારથી, ધરતી આવી ત્યારથી આજે ને આવનારા સમય પણ આદિવાસી રહેવાનો છે, એને કોઈ હટાવો નથી. પણ આજે આપણે બધા એમ કહીએ છીએ, વાતો કરીએ, અમારી જેવા ભાષણ કરીએ કે આદિવાસી આ ધરતીનો મૂળ માલિક છે. પણ આજે તમે વિચાર કરો, માલિક જેવા છે આપણે માલિક રહ્યા? ધરતીના માલિક કોણ? આદિવાસી. બાબા રામ પહેલા આદિવાસી છે. પણ આજે વર્ષોથી આદિવાસી હાંસિયામાં કેમ ધકેલાયો? આદિવાસીના હક, જળ, જમીન, જંગલ માટે કેમ લડતો આવ્યો? તો મિત્રો આજના પ્રસંગે આપણે બિરસા મુંડા ભગવાનની જો વાત કરીશ, કોઈ નહીં પાર્ટી, નહીં પક્ષ, નહીં ભાજપ, નહીં કોંગ્રેસ, અન્ય પાર્ટી કોઈ નહીં, પણ આદિવાસી પરિવાર એટલે આદિવાસી પરિવાર. લડો તો આદિવાસી માટે, આદિવાસીની એકતા. જો ભાઈ અંગ્રેજો વખતે શું હતું? ભાગલા પાડો ને રાજ કરો. આજે પણ શું છે? ભાગલા પાડો ને રાજ કરો. પંચાયતની પાર્લામેન્ટમાંથી આદિવાસી આપણા સભ્યો છે કે નહીં છે? તાલુકા સભ્ય આપણો, સરપંચ આપણો. દિલીપસિંહ બોરિયા કમિટીએ ત્યારે કીધું હતું કે આદિવાસી માટે લડો. તો આદિવાસીના આપણો હક મળ્યા છે, પણ આપણે પૂરેપૂરા જમીન ઉપર આપણા હક આપણને મળતા નથી. એના માટે આપણે જાગવાની વારી છે. ત્યારે મિત્રો વાત કરીએ બિરસા મુંડા ભગવાન, એનો જન્મ 15 નવેમ્બર 1875 ની અંદર ઝારખંડમાં ઉલી હતું તેના ગામમાં થયો હતો. બહુ નાની ઉંમરે મિત્રો વિચાર કરો, 1875 જન્મ. અંગ્રેજો આપણે કર માટે આપણા બાપ દાદાને બેડીઓ ચડાવતા હતા. આદિવાસી ઝારખંડની અંદર આપણો આદિવાસી આખા દેશની અંદર 29 રાજ્યો એવા છે કે ત્યાં આદિવાસીની વસ્તી છે. ઘણી બધી આપણા દેશની અંદર આપણે આદિવાસીઓની વસ્તી છે, પણ ઝારખંડની અંદર આ એક વીરલો પેદા થયો. એના માટે જોરદાર તાળી ભગવાનને આજે એને નમન વંદન કરીએ. ત્યારે નાની ઉંમરે મિત્રો વિચાર કરો, 25 વર્ષ, કેટલા? જિંદગીના 25 વર્ષ. આપણે 25 વર્ષ જીવીએ, 50 વર્ષ, બધા કહે 100 વર્ષ જીવ્યા, તો કેમ જીવીએ? ઘેટા બકરાની જેમ 100 જીવ જ કરી. ઘેટા બકરાની પણ જેમ નથી જીવવાનું. આપણો જાગવાનો સમય આવી ગયો છે. હવે જો આદિવાસી ના જાગૃત થશે તો આપણું કશું રહેવા, આપણે મૂળ માલિક રહેવાના નથી. એટલે તમે આજના દિવસે સંકલ્પ લો. ઘણા બધા મિત્રો આજે વાત કરવાના છે, પણ
એ વખતે કર માટે જળ જમીન ને જંગલ એના માટે કુલ બલવામ એના માટે આપણા બિરસા મુંડા ભગવાને 20 વર્ષની ઉંમરે 1895 ની અંદર એ 20 વર્ષના થયા. આજે આપણે 20 વર્ષનો યુવાન ધારેથી કરે, યુવાન ધારેથી કરી શકે છે. આજે અમે 50 વર્ષ ઉપર પહોંચ્યા પણ આદિવાસી માટે કશું નથી કર્યા કેમ ચાલે? કેમ કે વધારે જીવવા કરતા આજે ભગવાનનો વિરોધ બિરસા મુંડાએ કેમ મળ્યું? આજે ભગવાન કેમ પૂજાયા? એને ભગવાન કેમ કહેવામાં આવ્યા? એક યુવાન એનો તરવરતો એનું લોહી એને વિચાર કર્યો કે મારા દેશ માટે, મારા સમાજ માટે, મારા આદિવાસી ભાઈઓ માટે આજે અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થવાનું છે. એના માટે આંદોલન કર્યું. એની પાસે વધારે માણસ નહોતા, 400 કે 500 માણસથી શરૂઆત કરી. અંગ્રેજો અમે લડાઈ કર્યા, આપણા અંગ્રેજોના થાણા ઉપર ચડાઈ કરી, યુદ્ધ કર્યા. હાથમાં શું હતું? ફક્ત હરિયાણા કામઠી, એ કામઠો હતું. અંગ્રેજો પાસે શું હતું? તોપ ને ગોળા હતા. તોપ ગોળા હાથે લડવાનું, બોમ્બ હાથે લડવાનું. એકલો એક વીર મુચાળીઓ લબરીઓ મૂછ જોવાની ને તરવૈયો આજે નીકળી પડ્યો કે મારા આદિવાસી માટે મારી જળ ને જંગલ ને જમીન જે હતી, અંગ્રેજો બધા ઝાડવા કાપી કાપીને ઉદ્યોગો સ્થાપવાના હતા. એના માટે આપણા જંગલોનું કટિંગ થતું હતું, આપણી જમીન હડપ કરતા હતા અંગ્રેજો. ત્યારે બિરસા મુંડા ભગવાને પોતાના સમાજ માટે આગળ આવ્યા અને લડત શરૂ કરી. 20 વર્ષની ઉંમરે તેઓએ એક આંદોલન શરૂ કર્યું અને 1997 ની અંદર આપણા માટે લડતા લડતા જેલમાં પુરાયા. જેલમાંથી છૂટ્યા પછી ફરી પાછું આંદોલન કર્યું, ખાણાનો નાશ કર્યો. આપણા હજારો આદિવાસી મરી ગયા. આદિવાસીનો ઇતિહાસ બધો કેમ ઉજાગર ન થયો? આજે બધાનો આદિવાસીનો ઇતિહાસ નથી, એનું કારણ શું?